નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 કોમર્સ, એસપી વાણિજ્ય પત્ર વ્યવહાર અને સેક્ટરલ પ્રેક્ટિસની અંદર આપણે બીજા ભાગનું ચોથું ચેપ્ટર શરૂ કરવા જઈ રહ્યા છીએ. એમાં આપણે જોઈશું આવેદનપત્ર. હવે વિદ્યાર્થી મિત્રો, આ ચેપ્ટરની અંદર કયા ટોપિક નથી ભણવાના? તો 4.3 એ ભણવાનું નથી અને 4.5 એ પણ ભણવાનું નથી. ફરી એકવાર શું નથી ભણવાનું? 4.3 અને 4.5 એ ભણવાનું નથી. બાકી બધું આપણે ભણવાનું છે. એમાં આપણે જોઈશું આવેદનપત્ર બીજા ભાગનું ચોથું ચેપ્ટર, પેજ નંબર 96, પ્રસ્તાવના. કંપની ધારા 2013 હેઠળ દરેક પ્રકારની કંપનીની નોંધણી ફરજિયાત છે. કંપનીની નોંધણી કરાવતી વખતે આવેદનપત્ર અને નિયમનપત્ર રજૂ કરવા પડે છે, નોંધાવવા પડે છે. આવેદનપત્ર કંપની માટે મૂળભૂત, અગત્યનું અને પાયાનો દસ્તાવેજ છે, જેના આધારે કંપનીનું કાર્યક્ષેત્ર, ત્રાહિત પક્ષ સાથેના સંબંધો નક્કી થાય. સાદી ભાષામાં કહીએ વિદ્યાર્થી મિત્રો, તો આવેદનપત્ર એટલે કે કંપનીનું બંધારણ, જેમાં નામ કંપનીનું, પછી કંપની કેટલું મૂડીરોકાણ કર્યું છે, એની જવાબદારી કેટલી, કયા ઉદ્દેશથી કંપની શરૂ કરવા જઈ રહ્યા છો, આ બધી જ માહિતી આવેદનપત્રમાં હોય. જૂનો કંપની ધારો હતો 1956 અને પછી નવો કંપની ધારો આવ્યો હમણાં જ 2013માં. 2013ના નવા કંપની ધારામાં એવો નિયમ આવ્યો કે ફરજિયાતપણે કંપનીની નોંધણી કરાવવી અને કંપનીના બે મહત્ત્વના, અગત્યના અને પાયાના દસ્તાવેજો, એક આવેદનપત્ર અને એક નિયમનપત્ર. તો આપણે અહીંયા ચર્ચા કરવાની છે આવેદનપત્રની. તો આવેદનપત્રમાં શું હોય? કંપનીનું શું નામ છે, કંપની ટોટલ કેટલાનું મૂડીરોકાણ કરવા જઈ રહી છે, કંપનીની જવાબદારીઓ શું, તમને કયા ઉદ્દેશથી કંપની શરૂ કરવા જઈ રહ્યા છો, આ બધી જ માહિતી જે દસ્તાવેજમાં હોય એ દસ્તાવેજને આપણે આવેદનપત્ર તરીકે ઓળખીએ છીએ. તો આ તો જાણકારી મેળવી કે આવેદનપત્ર કોને કહેવાય. હવે એની વ્યાખ્યા જોઈશું કે આવેદનપત્ર એટલે શું. તો આવેદનપત્ર એ કંપનીનો મૂળભૂત દસ્તાવેજ છે, જે કંપનીનું કાર્યક્ષેત્ર નક્કી કરે છે કે કંપની શું કરવા માટે અસ્તિત્વમાં આવી છે, કંપનીનો ઉદ્દેશ્ય શું છે. આવેદનપત્રનો ઉદ્દેશ શેરધારકો, લેણદારો, કંપની સાથે સંબંધ ધરાવતા પક્ષકારોને કંપનીના ધ્યેય અંગેની માહિતી આપવાની. શેરધારક એટલે જેને કંપનીની અંદર રોકાણ કર્યું હોય શેર દ્વારા, એવા શેરધારકો. માની લો કે મેં રિલાયન્સની અંદર શેર બજારની અંદર 5 લાખનું રોકાણ કર્યું ઉદાહરણ તરીકે, તો હું શેરધારક કહેવાય. તો મારા પૈસાનો ઉપયોગ કંપનીમાં ક્યાં થઈ રહ્યો છે, કઈ જગ્યાએ થઈ રહ્યો છે, કંપની કયા ઉદ્દેશથી ચાલુ થઈ છે, એ બધી માહિતી મેળવવાનો મને અધિકાર છે, કારણ કે હું રોકાણકાર છું, હું શેરધારક છું. જે કંપનીનો લેણદાર છે, આજે મેં કંપનીના અંદર પૈસા રોક્યા તો ગમે ત્યારે પાકતી મુદતે હું પૈસા તો પાછા માગીશ ને, એટલે હું લેણદાર કહેવાય. મારા પૈસા લેવાના છે ભવિષ્યમાં પણ. અને કંપનીના માથે દેવું થયું કારણ કે એના ચૂકવવા માટે બંધાયેલી છે, તો એના માથે દેવું છે, તો એ દેવાદાર, તો હું લેણદાર. બીજા કંપની સાથે જોડાયેલા પક્ષકારો જેમ કે સરકાર હોય, કર્મચારીઓ હોય, અધિકારીઓ વગેરે, તો આ બધાના કંપનીની સ્થાપના શું કરવા માટે થઈ રહી છે, કંપની કયા ઉદ્દેશથી આવી છે, આ બધું જાણવાનો અધિકાર છે. આવેદનપત્ર એ કંપનીનો મૂળભૂત, અગત્યનો અને પાયાનો દસ્તાવેજ છે. આજે 10 માળની બિલ્ડિંગ હોય પણ એ શેના ઉપર ઊભી હોય? તો કે ભાઈ પાયા ઉપર. તો એમ કંપનીનો મહત્વનો પાયાનો દસ્તાવેજ એટલે શું? આવેદનપત્ર, જેમાં અમુક ચોક્કસ નામની, અમુક રાજ્યમાં આવેલી, શેરમૂડી ધરાવતી, સભ્યોની નક્કી કરેલી જવાબદારીવાળી, નિશ્ચિત ઉદ્દેશ માટે તેમાં સહી કરનારાઓ દ્વારા સ્થપાયેલી કંપનીનું સૂચન કરે છે. કંપનીનું નામ શું, કંપનીની શાખાઓ ભારત દેશના કયા કયા રાજ્યોમાં આવેલી છે. બરાબર કે ભાઈ ગુજરાતમાં તો કંપનીની શાખા છે જ, પણ બીજા બધા કોઈ રાજ્યમાં છે? હા, તો કઈ કઈ જગ્યાએ, એ બધી માહિતી આપવાની આવેદનપત્રમાં. જાહેર જનતા પાસેથી શેર બહાર પાડીને જાહેર જનતા પાસેથી કંપનીએ મૂડી કેટલી એકત્રિત કરી એની જાણકારી. ઇક્વિટી શેર કેટલા બહાર પાડ્યા, પ્રેફરન્સ શેર કેટલા બહાર પાડ્યા, ડિબેન્ચર કેટલા બહાર પાડ્યા, આ બધી માહિતી અહીંયા લખવાની.
જાહેર કંપનીની શરૂઆત વખતે ટોટલ 7 સભ્યો જોડાયેલા હોય તો 7 સભ્યોની ડિટેલ, નામ, સરનામા, બીજી કોઈ કંપનીમાં જોડાયેલા છે કે નહીં, આ બધી માહિતી આવેદનપત્રમાં હોય. બરાબર છે. હવે આપણે જોઈશું વ્યાખ્યા. આવેદનપત્ર એટલે કંપની ધારાના 2013 અથવા અગાઉના કંપની ધારા મુજબ ઘડેલું અથવા વખતો વખત જોગવાઈઓને આધીન રહીને ફેરફાર કર્યા મુજબનું આવેદનપત્ર. આ કંપની ધારા 2013 પ્રમાણેની વ્યાખ્યા છે કે ભાઈ 2013ના કાયદા પ્રમાણે કંપની અસ્તિત્વમાં આવી અને સમય સંજોગ પરિસ્થિતિમાં જેમ જેમ ફેરફાર થાય એમ આવેદનપત્રમાં ફેરફાર કરવા માટે કંપની બંધાયેલી છે. જેમ કે અમારે જીએસટી આવ્યું, ખ્યાલ આવ્યો, પછી ટેક્સની અંદર જે પ્લસ માઇનસ થયું, નોટબંધી આવી, પછી ગવર્મેન્ટના જેમાં રૂલ્સ એન્ડ રેગ્યુલેશનમાં ફેરફાર થાય તો એ પ્રમાણે કંપનીના આવેદનપત્રમાં પણ ફેરફાર કરવા પડશે. ખ્યાલ આવ્યો? એટલે ગવર્મેન્ટના રૂલ્સ એન્ડ રેગ્યુલેશન જેમ બદલાય એમ કંપનીના આવેદનપત્રમાં પણ ફેરફાર કરવા પડશે. ખ્યાલ આવ્યો? પહેલાં ઇમ્પોર્ટ ટેક્સ હતો, ખ્યાલ આવ્યો? એટલે કે ઇમ્પોર્ટ એક્સપોર્ટનો ટેક્સ, આયાત નિકાસનો ટેક્સ લાગતો હતો. પછી ઘણા બધા ટેક્સ હતા, ટોલ નાકા ઉપર ટેક્સ ઉઘરાવતા, બધા કેટલાય પરચુરન ટેક્સ હતા. હવે બધા ટેક્સ નીકળી ગયા, એક જ ટેક્સ જીએસટી, ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ. બરાબર. પછી નોટબંધી આવી, ટેક્સમાં પ્લસ માઇનસ થયું. તો આ બધા ગવર્મેન્ટના ધારાધોરણ પ્રમાણે એ કંપનીએ ફેરફાર કરવા પડશે. આવું કંપની ધારા 2013ની અંદર કહ્યું. બીજા એક લેખક છે લોર્ડ કેન્સના જણાવ્યા પ્રમાણે આવેદનપત્ર એટલે કંપનીનું બંધારણ જે કાયદા હેઠળ સ્થપાયેલી કંપનીના અધિકારીઓની મર્યાદા દર્શાવે છે. હમણાં 26મી જાન્યુઆરી ગઈ. 26મી જાન્યુઆરી એટલે શું? પ્રજાસત્તાક દિન. પ્રજાસત્તાક દિન એટલે પ્રજાને સત્તા મળી. બરાબર છે. દેશની અંદર એક કાયદો અસ્તિત્વમાં આવ્યો અને આપણો ભારત દેશ શેના ઉપર આ ચાલે છે? બંધારણ ઉપર. અને આ ભારતના બંધારણના ઘડવૈયા કોણ હતા? ડૉક્ટર બાબા સાહેબ ભીમરાવ આંબેડકર. ઓલ વર્લ્ડ લેવલે સૌથી મોટો લોકશાહી ધરાવતો ડેમોક્રેસીવાળો જો કોઈ દેશ હોય તો એ ભારત. અને સૌથી સારામાં સારું બંધારણ જો કોઈ જગ્યાએ ઘડાયું હોય તો ભારત દેશની અંદર, અને બાબા સાહેબ ભીમરાવ આંબેડકર દ્વારા. તો જેમ દેશ કાયદાથી ચાલતો હોય છે એમ કંપની પણ કાયદાની મર્યાદામાં રહીને એને ચાલવાનું હોય છે. અને કંપનીના નીતિ નિયમોનું બંધારણ જો કોઈ હોય તો એ છે આવેદનપત્ર. શું છે? આવેદનપત્ર. ખ્યાલ આવ્યો? હવે આપણે જોઈશું આવેદનપત્રના લક્ષણો. આવેદનપત્રનો ઉદ્દેશ શેરહોલ્ડરો, લેણદારો, જાહેર જનતાને કંપનીના ધ્યેયો વિશે જાણ આપવાનો. તો ઉપરની વ્યાખ્યા ઉપર આપણે જોયું. શું જોયું? ઉપરની વ્યાખ્યામાં આપણે શું જોયું? નંબર 1 શું કીધું છે? કંપનીનો મૂળભૂત અને પાયાનો દસ્તાવેજ એટલે આવેદનપત્ર. બીજું, આવેદનપત્રની અંદર બીજું શું હોય? ઉદ્દેશ. કંપની કયા ઉદ્દેશથી શરૂ થવા જઈ રહી છે, એનો ઉદ્દેશ શું? આજે તમને કોઈ એમ કે તમે કેમ ભણો છો, ભણવા પાછળનો ઉદ્દેશ શું? તો તમે કહેશો કે ભણી ઘણી સારી જોબ મેળવવી છે, સારી કંપનીમાં વેલસેટ થવું છે. કોઈ કહેશે આર્મી, કોઈ કહેશે પોલીસમાં, કોઈ કહેશે મીડિયામાં જવું છે, પ્રેસમાં, કોઈ કહેશે મારે પોતાનો બિઝનેસ કરવો છે, કોઈ કહેશે મારે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બનવું છે. ખ્યાલ? અથવા તો ઘણા કહેશે કે ભાઈ વિચારીએ છીએ પણ ભણવાનું તો છે જ. ટૂંકમાં ઉદ્દેશ વગર કોઈ કામ થતું નથી. એમ કંપની પણ શરૂ થવા પાછળનો ઉદ્દેશ શું? પછી તે બાહ્ય પક્ષકારોનો ઉપયોગી કે ભાઈ કંપનીનો ઉદ્દેશ એ લોકોને રોજગારી આપવાનો, સમાજમાં વસ્તુ કે સેવા પૂરો પાડવાનો, ટૂંકમાં બીજાનું સારું થાય એવા ઉદ્દેશથી કંપની ચાલુ થઈ રહી છે. ચોથું, આવેદનપત્ર કંપનીના અસ્તિત્વ વિશે રજિસ્ટર ઓફિસ વિશેની માહિતી આપી. આજે આવેદનપત્રની અંદર કંપનીની હેડ ઓફિસ ક્યાં છે, એની બ્રાન્ચ ઓફિસ ક્યાં છે, ટોટલ સમગ્ર ભારત દેશમાં એનું મૂડીરોકાણ કેટલું છે, એની પોતાની શાખાઓ કઈ કઈ જગ્યાએ છે, આ બધી માહિતી મેળવવી હોય તો આવેદનપત્રમાં મળતી હોય. બીજું, આવેદનપત્રમાં ફેરફાર કરવા મુશ્કેલ. એકવાર આવેદનપત્રમાં જે પણ લખાઈ ગયું કંપનીનું નામ, એનું મૂડીરોકાણ, શેરહોલ્ડરનો અધિકારો, એમનું મૂડીરોકાણ, સભ્યોના નામ, એમની વિગતો, આ એકવાર લખાઈ ગયું પછી એમાં કોઈ ફેરફાર થશે નહીં. ના છૂટકે જ અનિવાર્ય સંજોગોમાં ના છૂટકે જ આમાં ફેરફાર થાય, બાકી થાય નહીં. મુશ્કેલ છે, નિયમ છે એવો. આવેદનપત્ર એટલે કંપનીનું બંધારણ. ખ્યાલ આવ્યો?
અને કંપની એને નીતિ નિયમની મર્યાદામાં રહીને એને કામ કરવું પડશે. ખ્યાલ આવ્યો? નવા કંપની ધારા 2013 પ્રમાણે કંપનીના પ્રકાર અનુસાર આવેદનપત્ર તૈયાર થયું. આવેદનપત્ર તૈયાર કરવા માટે કંપની ધારા 2013 શેડ્યુલ 1માં જણાવ્યા પ્રમાણે વિવિધ પ્રકારના ટેબલ બનાવ્યા. હવે જો વિદ્યાર્થી મિત્રો, કદાચ આ ટેબલમાં બહુ ખ્યાલ ના હોય એટલું શોર્ટમાં સમજી લેજો. કંપનીનો પ્રકાર કીધો છે કંપની ધારા 2013નું આવેદનપત્રનું ટેબલ. કે ભાઈ ટેબલ એ પ્રમાણે શેર મૂડીથી મર્યાદિત કંપની, કે ભાઈ આ કંપનીની અંદર ટોટલ શેર મૂડી દ્વારા કેટલું રોકાણ થયેલું છે, જેટલું પણ રોકાણ થયું એની મર્યાદામાં રહીને કંપનીએ કામ કરવું. બરાબર. બીજું કીધું બાંયધરીથી મર્યાદિત જવાબદારીવાળી કંપની કે જેની શેર મૂડી હોતી નથી. ટેબલ બી પ્રમાણે અહીંયા ઘણીવાર દલાલો, એજન્ટો, બેંકવાળા, જાહેર જનતા એ જેટલા પણ નાણાંનું રોકાણ શેરબજારમાં એમણે કર્યું હોય એટલી જ એમની જવાબદારી ઉદ્ભવશે. માની લો કે મેં રિલાયન્સમાં 10 લાખનું રોકાણ કર્યું ઉદાહરણ તરીકે, તો મારી જવાબદારી કેટલી? 10 લાખ જેટલી. માની લો કે મેં 2 લાખનું રોકાણ કર્યું તો મારી જવાબદારી કેટલી? 2 લાખ જેટલી. તો ટેબલ બી પ્રમાણે. પછી એવું ને એવું નીચે ટેબલ સી બાંયધરીથી મર્યાદિત જવાબદારીવાળી કંપની જેણે શેર બહાર પાડ્યા હોય. પેલું નથી. પેલું શું હતું કે શેર બહાર પાડ્યા ના હોય તો, અને આ શું છે? શેર બહાર પાડ્યા હોય તો. જો શેર બહાર પાડ્યા હોય, આપણે ખરીદ્યા હોય તો જેટલાના શેર ખરીદ્યા એટલી આપણી જવાબદારી. જો બહાર પાડ્યા ના હોય તો કોઈ ઓપ્શન જ નહીં, કોઈ પ્રશ્ન જ નહીં. ખાનગી કંપની શેર બહાર પાડી શકતી નથી. ખાનગી કંપની એટલે કેવી? જે પ્રાઇવેટ લિમિટેડ હોય એ શેર બહાર પાડી શકતી નથી. જાહેર કંપની શેર બહાર પાડી શકતી હોય છે. આ યાદ રાખજો. ટેબલ ડી પ્રમાણે અમર્યાદિત જવાબદારીવાળી કંપની જેની શેર મૂડી હોતી નથી. ખ્યાલ આવ્યો? અહીંયા કંપનીનો માલિક પોતે જ મૂડી રોકતો હોય છે, કે આ જાહેર જનતાના શેર બહાર પાડતો નથી, ક્યાંયથી ઓછીની મૂડી લાવતો નથી, એની પોતાની જ મૂડી હોય છે. ખ્યાલ આવે? એ બહારથી કોઈ શેર બહાર પાડી નાણાં એકત્રિત કરતો નથી. અને છેલ્લું 5મું અમર્યાદિત જવાબદારીવાળી કંપની, કે અહીંયા કંપનીના માલિકના માથે અમર્યાદિત જવાબદારી હોય. અને અમર્યાદિત જવાબદારી એટલે કેવી? કંપની નુકસાનમાં જાય, ફડચામાં જાય, કંપની બંધ કરવાની નોબત આવે તો કંપનીના માલિકે પોતાની અંગત મિલકત, જમીન, મકાન, પ્લાન્ટ, યંત્રો, મશીનરી, દર, દાગીના વેચીને દેવું ભરવું પડે. તો એ કંપનીની માલિકની જવાબદારી કેવી હતી? અમર્યાદિત. તો આવી અલગ અલગ બધા ટેબલો આપ્યા છે. ખાલી એકવાર વાંચી લેજો, બહુ આને સિરિયસ લેવાની જરૂર નથી. આમ આવેદનપત્ર કંપની ધારા ટેબલ ABCDE જોગવાઈ મુજબનું છાપેલું યોગ્ય ફકરામાં અનુક્રમ નંબર સાથેનું આવવું જોઈએ અને સભ્યોની સાક્ષીમાં હાજરીની સહી આવવી જોઈએ. ટૂંકમાં જ્યારે પણ કંપનીની સ્થાપના થાય, આવેદનપત્રની અંદર બધી આ બાબતો નોંધાતી હોય ત્યારે સાક્ષીમાં જેટલા પણ અધિકારીઓ હોય, સભ્યો હોય, બધાનું નામ, સરનામા, એડ્રેસ, સહી બધું આવવું જોઈએ. આવેદનપત્રની અંદર કોઈ પણ નિયમ એ કંપનીની ધારાનો ભંગ થતો હોય એવો એક પણ નિયમ આવવો જોઈએ નહીં. 2013નું આવેદનપત્રની કંપની ધારાની જોગવાઈ વિરુદ્ધ હોય તો રદબાતલ. જો કંપની ધારા 2013ના વિરુદ્ધમાં જઈને કોઈ નિયમ બનાવ્યો તો આવેદનપત્ર કેન્સલ ગણાશે. સંચાલક મંડળ દ્વારા શેરહોલ્ડરની સામાન્ય સભામાં કંપની વિરુદ્ધ કોઈ ઠરાવ પસાર કરવામાં આવે કે કરાર કરવામાં તો રદબાતલ. કંપનીને નુકસાન થાય, કંપની ધારા 2013ના કાયદાનું નુકસાન થાય, એના બંધારણનું નુકસાન થાય એવું કોઈ પણ કાર્ય જો કંપનીએ કર્યું તો એ કરાર, એ આવેદનપત્ર એ કેન્સલ ગણાશે અને કંપનીને માન્યતા મળશે નહીં. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જો આવેદનપત્રનો અર્થ અને તેના લક્ષણો. તો આજના દિવસ માટે માત્ર આટલું જ. રજા આપશો. નમસ્કાર. જય સ્વામિનારાયણ.